આપણે બનાવીશું ટેસ્ટી એવી ભાખરી બનાવીશું જે મારા બાળકોની ફેવરિટ છે. એ અહીંયા આપણે ભાખરીનો જે રેગ્યુલર લોટ આપણે ભાખરીનો દળાવીએ એ ભાખરીનો લોટ લઈ લીધો છે અહીંયા, અને આપણે રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે. દરેક કાઠિયાવાડીના બાળકોને ભાખરી તો ફેવરિટ જ હોય છે. સવારનો નાસ્તો હોય કે પછી સાંજનું જમવાનું હોય એનું ભાખરી જ જોઈએ. મારા બાળકોને તો ભાખરી સિવાય બીજું કાંઈ ભાવે જ નહીં. જ્યાં રોટલો ખાવાનો હોય ને અહીંયા એ ભાખરી ખાય છે મારા બાળકો, એટલે ભાખરી અમારા ઘરની ફેવરિટ છે. તો એના માટે આપણે 1 વાટકી જાડો લોટ અને એક વાટકી ઘઉંનો રેગ્યુલર લોટ લીધો છે. અને આજે આપણે જીરા ભાખરી બનાવીએ છીએ, તો 1/2 થી પોણી ચમચી જેટલું આખું જીરું લીધું છે. મીઠું અને મોણ માટે સિંગ તેલનો જ ઉપયોગ કરીએ છીએ આપણે, અને એમાં જ ભાખરી બહુ મસ્ત એવી થાય છે. ભાખરીનો લોટ ઉમેરી દઈશું અને રોટલીનો લોટ પણ ઉમેરી દઈશું સાથે જ. અહીંયા આપણે જીરું એકદમ મસળીને ઉમેરશું. જીરું આપણે મસળીને ઉમેરશું ને તો આપણા ભાખરીમાં જીરાનો સ્વાદ બહુ મસ્ત એવો આવશે. ભાખરીમાં મોણ તમે ઘી અથવા તો તેલનું ઉમેરી શકો છો. આપણે અહીંયા 3 ચમચી જેટલું માંડવીનું તેલ ઉમેરીએ છીએ. પહેલાં આપણે મિક્સ કરી લઈશું. ભાખરીની અંદર સારા પ્રમાણમાં મોણ હોય તો જ ભાખરી મસ્ત એવી ક્રિસ્પી અને બિસ્કિટ જેવી તૈયાર થાય છે. નહીંતર ભાખરી આપણી ચવડી થાય છે. વ્યવસ્થિત મોણ નહીં હોય તો ભાખરી તમારી ચવડી થશે. તો અહીંયા આપણું મોણ એકદમ મસ્ત દેવાઈ ગયું છે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધી લઈશું. તો આવું આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું. થોડું થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે ભાખરીનો. આપણી ચેનલ ઉપર તમને ઘણી અલગ અલગ પ્રકારની ભાખરી મળી જશે. મસાલા ભાખરી, જીરા ભાખરી, ધાણાભાજી ભાખરી, મેથી ભાખરી અને જુવારના લોટની ભાખરી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે. લોટ અહીંયા આપણો બંધાઈ ગયો છે. આટલો કઠણ આપણે લોટ બાંધી લેવાનો. હવે આપણે આમાંથી ભાખરી તૈયાર કરી લઈશું. આટલો લોટ આપણે બાંધ્યો તો એમાંથી નાની નાની આપણી 4 ભાખરી તૈયાર થશે. તો ભાખરીને આપણે વણી લેવાની છે. બસ આ સાઈઝની આપણે આટલી થિકનેસવાળી ભાખરી વણી લેશું. હવે આપણે સાઈડ ઉપર આપણે માટીની તાવડી પણ તપવા રાખી દીધી હતી. એ સરસ તપી ગઈ છે. તો ભાખરીને આપણે ઉમેરી દઈશું એમાં. ભાખરી હંમેશા માટીની તાવડીમાં એટલે કે માટીના તવામાં જ કરવાની. ભાખરીનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે અને ભાખરી પણ સરસ એમાં પાકશે. ભાખરી પાકે ને એક ભાખરી આપણી પાકતી હોય ત્યાં બીજી ભાખરીને આપણે વણી લેવાની છે. ભાખરીની સાઈડ આપણે ચેન્જ કરી લઈશું. ભાખરીને વ્યવસ્થિત આપણે એક સાઈડ થોડી ઓછી પકાવવાની, બીજી સાઈડ સરસ કડક કરવાની, પછી ભાખરીની સાઈડ આપણે બદલાવાની. ફેરવતા ફેરવતા મસ્ત એવી ક્રિસ્પી કરી લેવાની છે. ભાખરીની સાઈડ આપણે બદલી લેશું, એટલે કે ચેન્જ કરી નાખશું. હવે આપણે ગેસમાં પકાવી લઈશું. ગેસ થોડો ધીમો કરી નાખજો. જો તમારે ફૂલેલી ભાખરી કરવી હોય તો કાપા નહીં પાડવાના.
આવી રીતે ફેરવતા ફેરવતા ભાખરીને સરસ પકાવવાની છે. તો ભાખરી મસ્ત એવી આપણી પાકી ગઈ છે. તો પાછી આપણે તાવડીને આપણે તપવા રાખી દેવાની અને ભાખરીને ઉમેરી દેવાની. હવે આપણે ઘી લગાવી દઈશું આમાં. મારા પરિવારની અંદર ફૂલેલી ભાખરી બધાને ભાવે છે એટલે હું ફૂલેલી બનાવું છું. તમારે ફૂલેલી ના બનાવી તો આપણે જ્યારે ભાખરી વણાઈ જાય તો આવી રીતે આપણે એની અંદર કાપા પાડી દેવાના. આવી રીતે પાડશું એટલે આ જે ઘી લગાવેલું છે ઘી અંદર સુધી ઉતરી જશે. બીજી ભાખરીની સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈશું. સેમ આ જ રીતે બધી ભાખરીને આપણે પકાવી લેવાની છે. ટેસ્ટી એવી કાઠિયાવાડી બિસ્કિટ જેવી ભાખરી આપણી તૈયાર છે. લસણવાળી ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. દહીં સાથે પણ ખાવાની મજા આવે છે. ચા સાથે તો ઓર મજા આવે છે. બ્રેકફાસ્ટ હોય કે રાતનું જમવાનું હોય એમાં ભાખરી ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવી આપણી ભાખરી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.